ઓમ પરાત્મને નમઃ. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. વૃક્ષરૂપી સંસારનું વર્ણન. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જેનું આદિપુરુષ પરમાત્મા રૂપ મૂળ ઊંચે છે અને બ્રહ્મથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ નીચે વિસ્તરેલ જેની શાખાઓ છે, વેદો જેના પાંદડા છે, એવા આ સંસારને અસ્વસ્થ વૃક્ષ રૂપે કહેલો છે. તેને જે જાણે છે તે વેદોને જાણનારો છે. આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર આદિપુરુષ નારાયણથી થયો છે. આ આદિપુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર રૂપે છે તથા સગુણ સ્વરૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે. માટે જ ઉર્ધ્વ નામ કહેવાય છે. ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે. બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જન્મ્યા હોવાને લીધે એમને અધઃ શાખા રૂપે કહ્યા છે. વેદો સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી પાંદડા રૂપે પ્રગટ્યા છે, જે સ્વયં ભગવાનની વેદવાણી છે. જે માનવી તે વાણીને આચરણમાં મૂકીને જીવે તો તેનું ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન સુંદર અને દિવ્ય બને. અસ્વત એટલે અનિત્ય, ક્ષણભંગુર. જ્ઞાની માટે સંસાર અનિત્ય છે. અવ્યય એટલે નિત્ય. અજ્ઞાની માટે સંસાર નિત્ય છે અને તેના મોહને કારણે ભગવાન ભૂલાય છે. ભૌતિક જગત ઉર્ધ્વ વૃક્ષનું ઉલટું પ્રતિબિંબ છે. સત્વ રજો તથા તમોગુણી વૃત્તિઓ રૂપી જળના સિંચનથી પોસાઈને વધેલી તથા વિષયરૂપી પાંદડાવાળી સંસાર વૃક્ષની શાખાઓ દેવ મનુષ્ય તિર્યંચ આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કમળાનુસાર બાંધનાર અહંતા મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. વડની વડવાઈઓની જેમ પ્રપંચ વૃક્ષની નીચે શાખાઓ ફૂટે તે જમીનમાં જાય છે અને ફરી તે શાખાઓમાંથી ઉપશાખાઓ ઉત્પન્ન થઈને ઉપર પણ સીધી શાખાઓ ઉત્પન્ન થાય છે. જે ડાળીઓ નીચે આવે છે તેને પણ મૂળિયા ફૂટી નીચેની બાજુએ વધી પાંદડા આવે છે. આ પ્રથમ એ વૃક્ષના થડમાંથી સ્વેદજ, જરાયુજ, ઉદ્દભેજ તથા અંડજ આવી 4 પ્રચંડ શાખાઓ ફૂટે છે. પોતાના કર્મ અનુસાર જે ભોગ ભોગવી રહ્યા પછી જીવ પાછો ભોગોની તેવી જ વાસના સાથે મનુષ્યલોકમાં આવે છે અને વાસના મુજબના કર્મોમાં ફરીથી જોડાય છે. હવે જોઈએ સંસાર રૂપી વૃક્ષના બંધનમાંથી છૂટવાનો ઉપાય. આ સંસાર રૂપી વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત જણાતો નથી. તેમજ સંપૂર્ણપણે ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા સંસાર વૃક્ષ એટલે કે જે અહંતા મમતા વાસના રૂપ છે તેને અનાસક્તિ રૂપ વૈરાગ્ય રૂપી મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી જે પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં ફરી પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માને શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામે છે. જેમ મૃગજળની ઉત્પત્તિ કોઈ પર્વતમાંથી નથી અને તેનો અંત એટલે કે લય કોઈ સમુદ્રમાં નથી, છતાં તે મધ્યમાં દેખાય છે, ત્યારે તે સત્ય નથી. આ પ્રમાણે સંસાર વૃક્ષનો આદિ અને અંત જણાતો નથી, છતાં વ્યવહારમાં તેનો ભાસ થાય છે. તે પ્રમાણે સંસાર રૂપી વૃક્ષ અજ્ઞાની લોકોને અતિ સુંદર દેખાય છે. આત્મવિષયક અજ્ઞાનને લીધે જ આ વૃક્ષ બળવાન થયેલું છે, જે આત્મજ્ઞાન રૂપી શસ્ત્રથી તેને છેદવાનું છે. આમ વૈરાગ્ય અને વિવેકનો ઉપયોગ કરવાનો છે. હવે જોઈએ પરમાત્માને પામવાના ઉપાય. જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ ત્યાગીને નિત્ય આત્મ સ્વરૂપ ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થયેલા છે, તેવા વિવેકીજનો તે અવિનાશી પરમપદને પામે છે. જે પદ પામી
મુમુક્ષુઓ આ સંસારમાં પાછા ફરતા નથી. તે મારું પરમધામ છે, સર્વશ્રેષ્ઠ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જેમ મીઠાની પુત્રી દરિયામાં ડૂબે પછી પરત આવતી નથી, તેમ મારા પરમપદને પામેલા સંસારમાં પરત આવતા નથી. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. તેથી જ સુષુપ્તિ તથા પ્રલય સમયે તે મારામાં જ લય પામે છે. પરંતુ તે અવિદ્યા તથા વાસનાવાળો હોવાથી મારા વિશિષ્ટ સ્વરૂપમાં લય પામે છે, મારા શુદ્ધ સ્વરૂપમાં લય પામતો નથી. હવે જોઈએ પુનર્જન્મનો સિદ્ધાંત અને પ્રારબ્ધ. દેહ આદિનો સ્વામી જીવાત્મા કર્મને વશ થયેલો હોવાથી તે જ્યારે પૂર્વના શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધના નાના કણોને લઈ જાય છે, તે પ્રમાણે તે જીવાત્મા પણ પ્રથમના શરીરમાંથી અંતઃકરણ સહિત ઇન્દ્રિયોને સાથે લેતો જાય છે. અને ત્યાં પણ તે જ ઇન્દ્રિયો એટલે કે સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણનો આશ્રય લઈને શબ્દાદિ વિષયોને ભોગવે છે. એટલે કે સારા નરસા કર્મ અને વાસનાઓના ભોગવટા માટે તથા ઋણાનુબંધ પૂરા કરવા માટે બીજું કોઈ પણ યોનિનું શરીર ધારણ કરવું પડે છે. પુષ્પની સુગંધ વાયુ લઈ જાય છે, પણ પુષ્પ તો તેની જગ્યાએ પડી રહે છે. તેવી જ રીતે દેહ અહીં પડી રહે છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ ચતુષ્ટય, સૂક્ષ્મ ઇન્દ્રિયો વગેરે કારણ શરીર રૂપે ગંધ પ્રકૃતિના આકર્ષણથી જીવની સાથે જાય છે. અર્થાત જીવ દેહ છોડે છે, પણ તેની પ્રકૃતિનું આકર્ષણ છોડવાનું મન થતું નથી, તેથી તેને જીવ સાથે લઈ જાય છે. અંતઃકરણ ચતુષ્ટયનું મુખ્ય અંગ મન છે અને મન પછી બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, વાસના વગેરે છે. આમ જીવ મન સહિત આ તત્વો દેહ છોડ્યા પછી સાથે લઈ જાય છે. આવી રીતે જીવાત્મા સાથે કર્મો જાય છે. તેમાં સંચિત કર્મોનું ભાથું લઈને જીવ પ્રયાણ કરે છે. અનેક જન્મનું આવું ભાથું ભેગું થતું જાય છે અને બીજા શરીરો પ્રાપ્ત થતા આમાંના જે કર્મોના ફળ પ્રારબ્ધ રૂપે પ્રાપ્ત થાય છે તે ભોગવવા જ પડે છે. ભોગવ્યા સિવાય તેને ક્ષય કરવાનો કોઈ વિકલ્પ નથી. જ્ઞાની મહાપુરુષો તેને સમજીને સહજપણે ભોગવી લે છે, જ્યારે અજ્ઞાની તે રડતા રડતા ભોગવે છે. ખાબોચિયાના પાણીમાં સૂર્યનો પ્રતિબિંબ દેખાય છે, પણ તે પાણી સુકાઈ જતા દેખાતું બંધ થાય છે. તે બંને સમયે સૂર્ય તો પોતાના સ્થાનમાં જ હોય છે. તે જ પ્રમાણે જ્ઞાનીજનો, વિવેકીઓ આ આત્માને સ્વરૂપને જોઈ શકે છે, પણ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ શરીરમાં રહેલા આ ઈશ્વરીય અંશને જોઈ શકતા નથી. હવે આપણે જોઈએ પરમાત્માની સર્વવ્યાપકતા. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્ર તથા અગ્નિમાં છે તેને તું મારું જ જાણ. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું, તથા હું જ રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. આમ ભગવાન જગતના ધારણ કરતા, પોષણ કરતા છે, જગત આધાર છે અને જગત પિતા છે. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર નામના જઠરાગ્નિ રૂપી સગડી બનીને રહું છું. અને એણે ગ્રહણ કરેલા 4 પ્રકારના ખોરાક, ભક્ષ્ય એટલે કે ચાવીને ખવાય તેવા, પેય એટલે કે પીવાય તેવા, લેય એટલે કે ચાપવાના ખોરાક તથા ચોસ્ય એટલે કે ચૂસવાના ખોરાક, આ દરેકને હું પચાવું છું. અહીં ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે સર્વ સ્થળે સર્વ પ્રકારની જે જે શક્તિ જોવામાં આવે છે તે પરમાત્માની જ છે. પરમાત્માની શક્તિ વિના કોઈ ક્રિયા સંભવિત નથી, પરંતુ પરમાત્માની આ શક્તિનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જરૂરી છે. તો જ તે શક્તિ યથાર્થ પરિણામ આપનારી બને છે. અવિવેકી ઉપયોગ
વિપરીત પરિણામ આપે છે. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ તેનો અભાવ થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. તેમજ વેદાંતનો કર્તા, પ્રવર્તક અને વેદોનો અર્થ જાણનાર પણ હું જ છું. પરમાત્મા દરેક પ્રાણી માત્રમાં વસી રહ્યો છે. તેથી જ્યારે અન્ય જીવને પીડા પહોંચાડવામાં આવે તો તેનામાં રહેલા પરમાત્માને તે પીડા પહોંચે છે. આ પ્રકારની જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો આપણો જીવન પ્રત્યેનો અને સંસાર પ્રત્યેનો અને સંસારના પ્રાણીઓ પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય. હવે આપણે જોઈએ પુરુષોત્તમ સ્વરૂપ. આ સંસારમાં ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે કે અવિનાશી એવા બે પ્રકારના પુરુષો છે. તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે. તેમનામાં રહેલો જે અંતર્યામી એટલે કે કુટસ્થ છે તે નાશરહિત છે, એટલે કે તે પુરુષ અક્ષર અવિનાશી કહેવાય છે. પરંતુ આ ક્ષર અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તે તો જુદો જ છે. તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ અને પોષણ કરે છે. હું આ અક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જડ એવી ક્ષરરૂપી ઉપાધિ કરતા તે ઉપાધિવાળો જીવ ઉત્કૃષ્ટ છે. કારણ કે જીવ ચેતન છે. તે જીવના કરતા પણ માયાની ઉપાધિવાળો અક્ષર પુરુષ વધારે ઉત્તમ છે. કારણ કે જીવ પરતંત્ર છે, જ્યારે અક્ષર પુરુષ સ્વતંત્ર છે. વળી તે માયાની ઉપાધિવાળા અક્ષર પુરુષના કરતા પણ ઉપાધિ વિનાના જે પરમાત્મા પુરુષોત્તમ છે તે સર્વોત્તમ છે. ટૂંકમાં કહીએ તો દ્વૈત અને અદ્વૈતનો પણ લોપ થઈ જાય છે અને શેષ રહે તે પરમ પુરુષ. જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોઈ મને સર્વ ભાવથી ભજે છે. જેના હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનો પ્રકાશ પડેલો હોય છે તે જ પુરુષ મને પુરુષોત્તમ જાણી શકે છે. જેને મારું જ્ઞાન થાય છે તેની દ્રષ્ટિમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રિપુટીનો સર્વથા લોપ થાય છે. ત્યાં દ્વૈત રહેતું નથી. સૂર્ય અને તેના પ્રકાશમાં જેમ એક્ય છે તેવી રીતે મને ભજન કરવાથી મારા ભક્તમાં અને મારામાં લેશ માત્ર અંતર રહેતું નથી. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.